હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને કરી છે મોટી આગાહી। આગામી 48 કલાકમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। આ વખતે હોળી પર ગરમી પડશે। હોળીનો પવન ઉનાળુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। સાથે જ 8 થી 10 માર્ચે પશ્ચિમ વિક્ષેપની શક્યતા છે, જેના કારણે 15 માર્ચ પછી ગુજરાતના હવામાનમાં પલટો આવશે। આગામી 48 કલાકમાં જ ગરમી વધવાની શક્યતા છે। આ વખતે ગરમી ધીરે ધીરે પડશે। માર્ચ માસમાં હમણાં તો 37-38 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। સમુદ્રના ભાગોમાં મહત્તમ તાપમાન થોડું ઘટેલું રહે, લઘુત્તમ તાપમાન થોડું વધેલું રહી શકે છે। પરંતુ 18, 19, 20 માર્ચ અને ધીરે ધીરે માર્ચ માસમાં આવતા કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રીને પાર કરી શકે, કોઈ ભાગમાં 42 ડિગ્રીને પાર કરી શકે, કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક એવા ભાગ હોય તો 44 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ રહી શકે। એટલે એપ્રિલની ગરમી જે છે એ માર્ચ બતાવી રહ્યું છે। અને આ માર્ચ માસ જે છે એ લગભગ ગરમીનો રહેશે। પરંતુ આ હોળી વખતે જોવા જઈએ તો હોળી વૃષ્ટિમાં પ્રગટાવવાની થશે। વૃષ્ટિ જે છે એ સર્પિળી છે અને સર્પિળીના મુખમાં આ હોળી પ્રગટાવવાની આવતી હોવાથી લગભગ તેની અસરો પણ નકારાત્મક થઈ શકે, કારણ કે તે સિવાય બીજો કોઈ ઉપાય નથી। જી।